તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આજે હું અને મારા ભાઈ અને મારા બંને મિત્રો સાથે અમે જઈ રહ્યા છીએ ડાકોર ઠાકોરજીના દર્શન કરવા. ઠાકોરને મળવા માટે, ડાકોરના ઠાકોરજીના દર્શન કરવા માટે. તો અમે તૈયાર થઈને આવી ગયા છીએ. ફ્રેશ થઈને વાગી ગયા છે 7:30 પોણા 8. અને હું નીકળશું મિત્રો. રસ્તામાં તમને જો ઊભા રહે કોઈ એક્ટિવિટી કરશું તો બતાવતા રહીશું. બોલો તમારે કોઈ કેવું ભાઈ એના વિશે બોલો. અમારા 3 માણસ હતા, ચોથો માણસ રાતે ઊંઘવાથી જગાય તૈયાર કર્યો મારા જીગરદારના. અને આપણે એટલો વિશ્વાસ હોય કે આપણે રાતે 2 વાગે કે સવારે ઓમ કરવાનું હોય, એટલે મારો જીગરદાર સવારે તૈયાર હોય. એને મજૂર કરેલો કેન્સલ કરાવરાય. વિક્રમજી થોડું કાઠું પડ્યું પણ અમારે તો એ કરી દીધું. બોલો ભાઈ તમારે કોઈ કેવું? બસ તો ચાલો મિત્રો અમે નીકળીએ હવે. મળશું તમને રસ્તામાં. જય માતાજી, જય દ્વારકાધીશ. તો ફાઇનલ મિત્રો આપણે લેખાવાળા પહોંચી ગયા છીએ. રસ્તામાં ચા પાણી કરવા માટે ઊભા છીએ આપણે. અને 2 મિત્રો પાછળ છે, એમને જોયેલું નહીં તો આપણે રસ્તા ઉપર ઊભા છીએ. આવે એટલે એમને ઊભા રાખીએ. શંગાનગર ઉઠ્યું આપણું. તો ગાંધીનગર થી આગળ લેખાવાળા પહોંચ્યા છે ને હું જાઉં ચિલોડા. લેખાવાળા આવ્યા છીએ ના ભાઈ એવું આવ્યા ભૂલા પડ્યા હતા રસ્તામાં. ભૂલા પડ્યા તેવું ના કહેવાય. નતા ભૂલા પડે રસ્તો નતો જોયો. ચોકડીઓ ઘડી ઘડી પૂછવી ના ચોકડીઓ પૂછવી ચાલો મિત્રો મળીને. તો ફાઇનલી મિત્રો આપણે ગાંધીનગર ક્રોસ કરી દીધું. ગાંધીનગર બહાર નીકળી જાય છીએ. ભીડમાંથી આવ્યા છીએ હાઈવે ઉપર, ડભોળા રોડ ઉપર. સામે રોડ જાય ડભોળા. અને અમે નાસ્તો કરવા બેઠા છીએ કચ્છી દાબેલી જય માતાજી પકોડા સેન્ટર ઉપર. કારણ કે બજારમાં થોડો નાસ્તો કરે તો શેટર નાસ્તો કરે મજા વાયરો. બજારમાં ભીડમાં મજા ના આવે. ખુલ્લામાં અમે નાસ્તાના કોન્સર્ટ ઠાકોર અજીતજી રેવાજ. તો મિત્રો નાસ્તો કરશું. સમોસા પ્લેટ મંગાવી. નાસ્તાના સ્પોન્સર અનિલભાઈ અને આપણે નાસ્તાના અનિલભાઈ સવરાવાનો મારે ખવડાવવાનો ખર્ચો આપો. એ તો પછી રિટર્ન રિટર્ન કોઈ 100 વાગે ઘેર પર એવી કોઈ એટલે સમોસા આવી ગયા છે. જો સમોસા આવી ગયા હું ખાઉં. થોડા પેલા શી કહેવાય શું કહેવાય એને બધા ભૂલી ગયા. ડિફરન્સ આપણે ઊંઝા કરતો થોડું આ ડિફરન્સ અલગ નાખી ડુંગળી નાખીએ, દહીં નાખીએ. દહીં ફરક પડે યાર. તો ચલો મિત્રો નાસ્તો કરીએ પછી મળીએ. તો મિત્રો આપણે ડાકોર જઈ રહ્યા હતા ને રસ્તામાં રાજસ્થાન નાસ્તો સેન્ટર આવ્યું. જે આપણો ડભોળો ગાંધીનગર થી આગળ ડભોળા રોડ ઉપર સામે રોડ જાય ડભોળાનો. અને સમોસા ખાવા ઉભા રહ્યા પણ હું સાહેબ ઊંઝા ખાઈએ એની જગ્યાએ ઉભા રહે પણ ઊંઝા કરતા મસ્ત હતી. તો એટલા તમે ગાંધીનગર નીકળો તો દેખો આ પેલો રસ્તો ડભોળા ના ડભોળા રોડ આવ્યો. ડભોળા વાળો રોડ છે. આ સામે દેખાય મિત્રો ડભોળા નો રોડ જાય ને એની જગ્યા ઉપર લેબડા ને કચ્છી દાબેલી હ કચ્છી દાબેલી રાજસ્થાન નાસ્તા સેન્ટર. 1 નંબર સમોસા બનાવી, સમોસા ખાધા, છોલે ભટુરે, કચોરી, તમારે જે નાસ્તો કરો પણ 1 નંબર નાસ્તો. અમે ઊંઝા રોજ એવન ના ખાઈએ પણ એની જગ્યાએ એનો સ્વાદ મજા આવી. અમે જતા આગળ નાસ્તો પાછળ આગળ થઈ પાછા નાસ્તો કરીએ આગળ પણ પાછા વાળા એનું પરમનન્ટ મસ્ત નાસ્તો જાતે બનાવી. ભાઈ શું નામ ભાઈ તમારું? મારું પુષ્પેન્દ્ર કુમાર ભાઈ રાજસ્થાની. ચલો મિત્રો મળીએ આગળ. આવો કપડા સુંદરવન ગાર્ડન રેસ્ટોરન્ટ ની સામે મિત્રો. તો મિત્રો આપણે કપડવન પહોંચી જાય છીએ અમારા એક સંબંધીના ઘરે. કપડવન થી થોડો દૂર છે અમારા બેનનું ઘરે ભાદરવાના મોડા. તે આગળ આવ્યા છે અમારા બનેવી. કલાકે અડધો કલાકે આરામ કરીશું, ચા પાણી કરી પછી નીકળશું પાછા કડા તો ડાકોર. બોલો મગી વેચી રહી જર્ની તમારી આબામાં? કોઈ કસ્તી બસ્તી પડી? હવે તો લેટ પડી. હવે એટલે પાણીનું હતું ને મોલો થાય. મેં કીધું હું બંધ રાખતો હતો અને ચાલુ રખાય. હું પાણી બંધ જ કરતો હતો. તો મિત્રો આપણે ગોધરા હાઈવે ઉપર પહોંચી ગયા છીએ. આ જાય ગોધરા હાઈવે છે અને અમે એવું તો ડાકોર
મિત્રો આપણે ડાકોર પહોંચી ગયા છીએ. એવું તૈયારી છે પહોંચવાની, 1.5 કિલોમીટર બાકી છે. તો હવે ટૂંક સમયમાં મિત્રો ડાકોર પહોંચી જાવ તો તમને ડાકોર દર્શન કરાવશું. મોબાઈલ અંદર લઈ જવા દેશે તું ખરાબ. તો ફાઇનલી મિત્રો આપણે ડાકોર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો ડાકોરમાં આપણું હાર્દિક સ્વાગત છે. મંદિર જવાનો રસ્તો મિત્રો આવે છે, પણ અમારા બે મિત્રો ઉપર ચડી ગયા હતા પુલ ઉપર, તો નીચે આવશે એટલે અમે હંગાત જવું હતી. તો મિત્રો તમે પણ ચાલો મારી સાથે ડાકોરજીના દર્શન કરવા માટે. ડાકોરજીના તો અમે દર્શન કરશું. આગળ છે આપણે જતા રહ્યો અંદર. હા ભાઈ ભૂલા પડ્યા હતા ને હું આ જોઈ નાખું હેડ્યા તો એમને. તો મિત્રો આપણે આવી ગયા છીએ જમવા કાઠિયાવાડી હોટલમાં. મિલન કાઠિયાવાડી આ તો તમારી છે. મિલન કાઠિયાવાડી તમારી એમ ના લો અપને વાલી ના લો ભાઈ. તમે જમવા બેઠા છીએ ડાકોર બેઠા છીએ એમ ડાકોર પહોંચી જાય છે. જમવા બેઠા છીએ મિત્રો આપણે. 200 કિલોમીટર કાપી અમે પાટણથી પહોંચી ગયા છીએ ડાકોરજીની અંદર. ડાકોરજી અંદર રણછોડ રાયના દર્શન કરવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે ડાકોર પહોંચી ગયા છીએ. દરવાજાની સામે આપણે તમે જોઈ શકો છો. બાઇક પાર્કિંગમાં લગાવવાનું છે કારણ કે દરવાજા બંધ છે હાલ તો 4 વાગે પૂછી ત્યાં વિચાર કરી તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગોમતી તળાવ જોવા માટે. તો મિત્રો આપણે ગોમતી તળાવ પહોંચી ગયા છીએ. ગોમતી घाट तो हम पहुंच चुके हैं गोमती घाट. पब्लिक का बहुत ही मेला लगा हुआ है अभी यहाँ पे. लगा हुआ है. आप देख सकते हो छुट्टियों के दिन चल रहे हैं तो सभी लोग यहाँ पे मौजूद है. नए साल की छुट्टियां चल रही है तो पब्लिक भी घूमने के लिए रणछोड़ राय जी के दर्शन के लिए बहुत भीड़ है. लेकिन यहाँ मंदिर 4 बजे खुलने वाला है. हम पहुंच चुके हैं 3:30 बजे और मंदिर खुलने वाला है 4 बजे. अभी तक इधर घूमने का प्लान कर रहे हैं. अभी तक ये सब नजारा हम दिखा रहे हैं. तो आप सब लोग देख रहे हो गोमती घाट पे सारे लोग खड़े हैं. हम भी देख रहे हैं गोमती घाट है. તો મિત્રો અમે અહીંયા ફોટા સેશન થોડી વાર લોકો સાથે મુલાકાત કરી. અમને તો બેગ બુક ભાઈ મૂકી જતો રહ્યો. ટ્રાફિક કોઈ ઘટે નથી. ગેર તો ગમે ત્યારે વાગે પહોંચવાનું છે આજે. ફાઇનલ મિત્રો આપણે લાઈનમાં લાગી ફાઇનલ મિત્રો આપણે લાઈનમાં લાગી ગયા છે. તમે જોઈ શકો છો મિત્રો આપણે મંદિરની અંદર પ્રવેશ કરી લીધો હા, પણ મંદિરમાં ભીડ બહુ જ છે. મિત્રો આપણે
તો ફાઇનલ મિત્રો આપણે દર્શન કરી લીધો દ્વારકાધીશનો સામેથી અંદર જઈને દર્શન કરીને આવી જાય છીએ. આ ભાઈ લેટ આવ્યા હતા પણ અંગા થઈ ગયા છે બધા. નવ વાગે નીકળતી પણ નીકળવાનું તો બહુ કાઠું છે. દ્વારકાધીશ મને મળવા આવ્યા હતા. હવે બાઇક કાઢવું બહુ મોટી મુશ્કેલી છે. દ્વારકાધીશનું દર્શન કરીને તો કાઠો પણ બાઇક કાઢું કાઠો હવે બાઇક કાઢવું સેવાળો છે સાપરો હેડો અવગે